હું મહેતા કાર્તિક બાયો ક્રોપ સાયન્સમાંથી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે આવી ગયા છીએ એક પ્રગતિશીલ ખેડૂતના ફિલ્ડ ઉપર કે જે વર્ષોથી બાયર કંપનીની સાથે જોડાયેલા છે અને એની દવા વાપરે છે. તો આપણે એની પાસેથી સાંભળીએ કે તેની મગફળીમાં દવા છાંટી તો રિઝલ્ટમાં શું ફેર થયો. સૌપ્રથમ તો તમારું નામ, ગામ, તાલુકો, મોબાઈલ નંબર જણાવો. ત્યારબાદ તમારી મગફળી અત્યારે કેટલા દિવસની થઈ છે અને મગફળી અત્યારે જે સારી તમને દેખાય છે એની પાછળ આપણે કઈ કઈ દવા વાપરી, તેમાં શું રિઝલ્ટ લાગ્યું તે આપણા ખેડૂત મિત્રોને જણાવો. સૌપ્રથમ નામ. ગોહિલ ભૂપતસિંહ કેસરીસિંહ, ગામ નૈપીપર, તાલુકો લાલપુર, જિલ્લો જામનગર. તમારા મોબાઈલ નંબર. 83 47 30 18 55. હવે ભૂપતભાઈ, તમે આપણે આ દવા અત્યારે મગફળી કેટલા દિવસની થઈ છે તમારે? મારે મગફળી આ વાવણીની વાવેતર કરેલું છે આ મગફળીનું, એટલે 50 દિવસની આડે ગાળે મગફળી તો થઈ છે. શરૂઆતથી લઈને અત્યાર સુધી તમે બાયરની કઈ કઈ દવા વાપરેલી છે, એનાથી તમને શું ફાયદો થયો? એ બાયરનું લેસન્ટા વાપરેલું છે આપણે આમાં પટ મારવામાં, અને એવરગોલ્ડ. એનાથી તમારી મગફળીમાં શું ફાયદો જોવા મળ્યો અત્યારે? આમાં મુંડાનું પ્રમાણ નહીવત છે. ક્યાંક કોઈ આગળની મગફળીમાં દેખાડે, બાકી આપણે હજી આમાં મુંડો ક્યાંય દેખાતો નથી, બરાબર. અને ફૂગનું પ્રમાણ પણ ઓછું છે. સરસ. અને અત્યારે તમે જે ફાલફૂલની દવા મારવાનો ટાઈમ થયો તમારે, ત્યારે કઈ દવા મારી તમે? ઇગ્નિટેસ માર્યું છે આપણે. પ્રમાણ તમે શું રાખેલું હતું? આપણે આનું પ્રમાણ છે 10. એનાથી શું ફાયદો થયો આપણે ખેડૂત મિત્રોને જણાવો. સુયાનું પ્રમાણ સારું છે અને બેસે હારી એની બેઠક આવી જાય છે, અને જે સુયાના મોઢિયા હોય ને એ કુણપ્રિય છે. કાળા અને લાલ થતા નથી, એટલે જમીનમાં એક ધારો બેસી જાય છે. તમે જોઈ શકો ખેડૂત મિત્રો કે જે ઇગ્નિટસનો એક રાઉન્ડ હજી મારેલો છે મગફળીની અંદર, તો સુયામાં જે બેઠક છે એની સંખ્યામાં ખૂબ જ સારો વધારો જોવા મળે છે. અને ભાઈ નક્કી કરે બીજો રાઉન્ડ લેવાના હો કે? હા, બીજો રાઉન્ડ લેશે હજી બીજો રાઉન્ડ પણ 10 થી 12 ml થી દિવસે બીજો રાઉન્ડ લેવાનું નક્કી કરે છે, બરોબર. પછી તમે બીજી ઈયળ માટે કઈ દવા? ઈયળ માટે આપણે વાયગો વાપર્યું છે. વાયગો. કઈ ઈયળ જોવા મળતી તમારા ખેતરની અંદર? આમાં મારે આ લીલી ઈયળ ઉપર વધારે આનું અસર કરે છે, અને લશ્કરી ઈયળ ઉપર માફક આવે છે, પણ અત્યારે કોઈ દેખાતી નથી કોઈ જાતની ઈયળ. હવે આમાં તમે રાઉન્ડ લેવાના? રાઉન્ડ આનો એક આવી ગયો છે, બીજો હવે ચાલુ કરવાનો છે. તો આપણે ઈયળ માટે જે ભૂપતભાઈ કીધું એમ કે કોઈ પણ ઈયળ હોય તમારા ખેતરની અંદર, તો વાયગો નામની જે બાયરની દવા આવે છે એ છાંટવાનું નક્કી કર્યું 10 ml પ્રમાણથી, એટલે તમારી બધી ઈયળ એક વન શોટ સોલ્યુશનમાં તમારી વહી જશે. અને છેલ્લે તમે ફૂગનાશક મગફળી પાકવામાં કઈ વાપરવાનું નક્કી કર્યું આ વખતે? આપણે તો આ દર વર્ષે ને બાયરનું જે ફૂગનાશક આવે નેટિવો, એના કેટલા રાઉન્ડ લેવા જોઈએ? નેટિવોના 2 રાઉન્ડ લે. એનાથી શું ફાયદો થાય તમારી મગફળીની અંદર? નેટિવો છે ને પાન ફૂલનો કલર છે ને એમાં રાટોનો ભાગનો ઓછો બે, અને છેટું શાઇનિંગ સારી રહે છે, લીલોછમ જોવા મળે. લીલોછમ. અને છેલ્લે ઉતારામાં કઈ ફેર લાગે? ઉતારો સારો આવે છે. એમાં છે ને આનો દાણાનો કલર, માંડવીની ખોટરીનો કલર એકદમ છે ને સોનેરી જેવું દેખાય મગફળી કાઢો ને ત્યારે તમે નેટિવો મારેલો હોય ને એટલે આનું દાણા, ડેડવા અને પાંદડા ચારો એ પણ છેટ લગે લીલો જ રહે છે. તો બધા ખેડૂત મિત્રો 2 રાઉન્ડ નેટિવના લેવા ફરજિયાત લેવા.